નજર કરીએ ભરૂચ ઉપર તો ભરૂચથી જંબુસર જતી એસટી બસોમાં બેઠકોની અછત અને બસોની ઓછી સંખ્યા હોવાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે। ઘણા વિદ્યાર્થીઓ બસના દરવાજા ઉપર લટકી જીવના જોખમે મુસાફરી કરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે આમોદ અને આસપાસના મુસાફરો માટે વધારાની બસો ફાળવવાની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે એસટી બસ એ મધ્યમ વર્ગ માટે એક આશીર્વાદરૂપ સમાન હોય છે। ત્યારે મધ્યમ વર્ગ તમામ લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગો માટે એસટી બસ છે એ મહત્વની હોય છે, કારણ કે તમામ લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે। ત્યારે ભરૂચ જંબુસર રૂટ ઉપર બસોની અછત જોવા મળી છે। બસના દરવાજા ઉપર વિદ્યાર્થીઓ લટકી અને મુસાફરી કરતા હોય તેવા એક વિડીયો સામે આવ્યા છે, જ્યાં જે બસ છે બસના ગેટ પાસે વિદ્યાર્થીઓ ઊભા રહી અને જીવના જોખમે મુસાફરી કરતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ વિડીયોને લઈને જે એક ચર્ચા પણ જાગી છે। આમોદના મુસાફરો છે તેઓની એક માંગ છે કે બસની સંખ્યામાં વધારો કરવામાં આવે, કારણ કે આ રીતે જીવના જોખમે જો મુસાફરી કરવામાં આવશે, કોઈના જીવ જશે તો જવાબદાર કોણ? ત્યારે હાલ તો આમોદવાસીઓ છે તેઓની એક માંગ છે કે જ્યાં મુસાફરોની સંખ્યા વધતા હવે બસની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે, બસની ફ્રીક્વન્સી છે તેમાં પણ વધારો કરવામાં આવે। ત્યારે જોખમી મુસાફરીના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યાં તમે દ્રશ્ય જોઈ શકો છો કે જે કેમેરામાં જોખમી મુસાફરીના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એક મુસાફર છે જે બસમાં લટકી અને મુસાફરી કરતા હોવાના દ્રશ્યો તમે સ્પષ્ટ જોઈ શકો છો। ત્યારે આ મુસાફરનો જીવ જશે અથવા તો તે ઘાયલ થશે અથવા તો કંઈ થશે તો જવાબદાર કોણ? તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। ત્યારે હાલ તો તમામ મુસાફરોની એક માંગ છે કે જ્યાં બસોની સંખ્યા વધારવામાં આવે, બસોની ફ્રીક્વન્સી વધારવામાં આવે।